નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હોવાનું માહિતી મળી રહી છે। સાવલીમાં અલગ અલગ મંડળો અને સ્થાનિક સોસાયટી વિસ્તારમાં 65થી વધુ ગણેશજીની ભારે ધામધૂમથી સ્થાપના કરાઈ હતી। 10 દિવસ બાપાના આતિથ્ય બાદ આજે સાવલી નગરના તળાવમાં વિસર્જન કરાયું હતું। મહારાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગણેશોત્સવ ઉજવાય છે। વડોદરા જિલ્લાના સાવલીમાં પણ તાલુકાના ગામો અને નગરપાલિકા વિસ્તારમાં પણ અલગ અલગ ગણેશ મંડળો અને સોસાયટી વિસ્તારમાં મોટા 35 અને નાના 36થી વધુ શ્રીજીની સ્થાપના ભારે ધામધૂમથી કરાઈ હતી અને ગણેશ ભક્તોએ 10 દિવસ શ્રદ્ધાભેર પૂજા અર્ચના આરતી કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આજે અનંત એકાદશીના શુભ દિને સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાંથી સામૂહિક વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું। ડીજેના તાલે સાવલીના નગર તળાવ પર નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા તળાવ કિનારે હાઇડ્રાકેન તળાવમાં તરાપો તરવૈયાઓની વ્યવસ્થા કરાઈ હતી। શ્રીજી ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તું જલ્દી આના ભક્તિભાવ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। આજરોજ સાવલી નગરના વિસ્તારમાં પ્રતિવર્ષની જેમ ગણેશજીનું વિસર્જનનું કાર્યક્રમ દરેક મંડળો, દરેક સમાજ અને દરેક અગ્રણીઓ હાજર રહીને વિસર્જનનું આયોજન કરેલ છે। તે બદલ અમે નગરપાલિકા દ્વારા ક્રેન, હાઇડ્રા તથા તરવૈયા, લાઈફ જેકેટ સાથે અમે વ્યવસ્થા કરેલ છે। તેમાં દરેક નગરજનોનો, પોલીસનો સહયોગ રહ્યો તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। આજરોજ ગણેશજીનું વિસર્જન